જય જવાન જય કિસાન મિત્રો, જો આજે હું હવે કાચરો ઉગાડવાનું છું બરાબર. શું લાવ્યા છું એ તમને બતાવું. પહેલાં જોઈ લો કે મેં શું. જુઓ મિત્રો, આ છે આપણે છે ને, હું આજે જો આ છે પહેલાંથી ઘઉં છે બરાબર. આ ઘઉં છે બરાબર. અંદર આપણે નાખ્યું કડ્યું બરાબર. અને બીજું હું તમને બતાવું છું, હજી તો જોઈ લો ખાલી તમે એક મેળો. એટલે મિત્રો આની અંદર મારા ચીકુડી આવે ને, ચીકુડી પણ નાખવાની છે બરાબર. જોઈ લો ચીકુડી અંદર નાખવાની છે. પછી આની અંદર છે ને તમે જોડો મિત્રો હું શું કરું છું તમને કહું. આ ત્રણ જોઈ કઈ નાખો કહું છે બરાબર. કડવું પણ આ કડવું છે અને આ ચીકુડી ત્રણે આને હું મિક્સ કરી જોઈ લો. મિક્સર કઈ નાખો. જોઈ લો મિક્સ થઈ ગયું. તમે જોઈ લો, હું તમને દેખાડું. જોઈ લો આ મિક્સ થઈ ગયો ને, તો આની પણ હજી બીજું પણ વાવવાનું છે બરાબર. હજી આપણે આ છે નહીં, આની અંદર આપણે કહેશે રસકો બરાબર. આ ઘાસચારા માટે સ્પેશિયલ વાવરાય છે. જોઈ લો આ છે આપણે રસકો બરાબર. હવે અમે છે ને અમારા ઉગાડવા માટે છે બરાબર. તમને બતાવીએ, તમે આગળ આગળ જોતા રહ્યો. મિત્રો બરાબર, હવે અમે આવી ગયા છે અમારે કાચે ઉગાડવા માટે બરાબર. તો આપણે આ છે ને આ રસકાનો આપણે જોઈ લો, તમને બતાવું. આ છે રસકો બરાબર. રસકાને આપણે અલગ વાવેતર કરવાનું છે બરાબર. જો આને એને અહીંયા મૂકી દઈશું બરાબર. અને આપણે આ ત્રણ છે ઘઉં કડું અને ચીકુડી, આ ત્રણ છે ને આને આપણે પૂંખવાનું છે બરાબર. હું તમને બતાવી દઉં કેવી રીતના પૂંખવાનું છે બરાબર છે ને. જો મિત્રો આવી રીતના આપણે પૂંખવાનું છે બરાબર. જોઈ લો હું કેવી રીતના પૂંખું છું. તમે જુઓ, તમારે પણ ઘરે વાવતા હોય ને તો આવી રીતના પૂંખવાનું બરાબર. કારણ એનું કારણ છે કે આપણે પૂંખો ને આવી રીતના તો એક સરખું ઉગે. અને આને જે બીજું પણ કરવાનું છે એ હું તમને પછી જણાવીશ. જોઈ લો મિત્રો, હું રસકો છે ચીકુડી કડવું હું પૂંખી રહ્યો બરાબર. હવે રસકો પૂંખવાનું છે બરાબર. આગળ તમને બતાવ્યું છે ને. હવે મારા કાકા પૂંખ્યું, કારણ કે એમનું ખેતર છે કે એટલે પૂંખવાનું છે બરાબર. એ બે શબ્દ તમને કહી સારા જોઈ લો. અરે આ સુરસી એના માટે હું રજકો ઉગાડું. હું પૂંછી રહ્યો છું રજકો, અને આ મારે પત્રી જો પાળી ઉભો છે. જોડો મિત્રો, આ છે આપણે ધોણા એ શાકમાં નાખવામાં બરાબર. એ પણ હું વાવું છું બરાબર. એ મોટા થાય ત્યારે હું તમને વિડીયો બતાવીશ, ત્યારે પણ બધા અત્યારે જોઈ લો. હવે મારે વાવવાના છે બરાબર. આ જોઈ લ્યો સર, મેથી સેન મેથી. આ હવે અમારે ઉગાડવી છે મેથી. શાકમાં પોતાયામાં દરેકમાં નખાય. બટાકાના શાકમાં પોતાએ બનાવવાના. જોઈ લો મિત્રો, આ છે લસણ. આ લસણ હું અંદર વાવવાનું છું બરાબર. જો તમે જોઈ લો આ ટાઈપનું વાવવાનું બરાબર. આ છે નહીં, આ અંદર જાવ બરાબર. આ ઉપર રાખવાનું. આ ટાઈપનું વાવવાનું જોઈ લો. આ ટાઈપનું લસણ વાવવાનું છે આપણે બરાબર. લસણ પણ અંદર વાવું છું બરાબર. ધાણા પણ વાવ્યા છે મેં, મેથી પણ વાવી છે બરાબર. આ અંદર મેં ઘણું બધું વાવી દીધું છે બરાબર. અને જ્યારે મોટું થશે ત્યારે હું તમને બતાવીશ. અને જે મારા રસકો વાવ્યો છે ને એ અંદર હું શું કરું તમે જોઈ લીધું આગળ. જોઈ લો મિત્રો, આ અંદર મેં રસકો પૂંખ્યો બરાબર. રસકો પૂંખી પણ અંદર ના ગરગડો ને તો રસકો ઉગાવવામાં ફરક પડે બરાબર. તો જો પાણી વાળો છે, પાણી આવશે ત્યારે હું તમને બતાવીશ.
કયા ટાઈપનું પાવાનું છે બરાબર એ પણ તમને આગળ આગળ બતાવીશું.